નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધાતુની એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે જે ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તેની વાત કરવાની છે. તો અહીંયા ધાતુ તરીકે આપણે એલ્યુમિનિયમ ફોઇલ જે આવે એમાંથી નાના નાના ટુકડાઓ કરી અને એની નાની ગોળીઓ કરી ધાતુ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. અને આ ઉપરાંત જે એસિડ તરીકે કોઈ પણ ઘરમાં જે એસિડ વાપરતા હોય એ એસિડનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ધાતુના ટુકડાઓને એસિડમાં નાખવામાં આવશે અને આ એસિડથી અને ધાતુની પ્રક્રિયાથી જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તેને એક ફુગામાં હાઇડ્રોજન ગેસ આપણે ભેગો કરી શકીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધાતુ એ એસિડ સાથે ખૂબ જ તીવ્રતાથી રાસાયણિક પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે અને એ વાયુ હાઇડ્રોજન વાયુ ફુગામાં ભેગો થઈ રહ્યો છે. સાથે એ પણ નોંધવું કે આ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તેથી બોટલ ખૂબ જ ગરમ થઈ ગયેલી હશે. આ હાઇડ્રોજન વાયુને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને બ્લાસ્ટ થાય છે.